તો નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર કે જેનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. છેલ્લા કેટલાય સમયથી જે છે આપણે પાઠ નંબર 2 ધોરણ 10 વિજ્ઞાન કયું છે તો કે રસાયણ વિજ્ઞાનનું પ્રકરણ એસિડ બેઝ અને ક્ષારનો આપણે અભ્યાસ કરીએ છીએ. આ એસિડ બેઝ અને ક્ષારના પ્રકરણની અંદર છેલ્લે આપણે ભાગ નંબર 4 જોયો હતો. તો તમને એમ થાય છે કે સાહેબ કેટલાક નવા વિદ્યાર્થીઓ હોય તો એને એમ થાય સાહેબ અમે ડાયરેક્ટ ભાગ નંબર 5 માં અત્યારે આવ્યા, તો આગળના ભાગ જોવો હોય તો બેટા ડિસ્ક્રિપ્શનની અંદર તમામ આપણા ચેપ્ટર અને તમામ ભાગની લિંક આપેલી છે. ત્યાંથી તમે જે છે આગળના ભાગો જોઈ શકો છો, વિડીયો જોઈ શકો છો. છેલ્લે આપણે ભાગ નંબર 4 ની અંદર પીએચ માપક્રમ વિશે વાત કરી હતી. મને થોડુંક યાદ આવતા સમય લાગ્યો. બરોબર, શેની વાત કરી હતી આપણે? પીએચ માપક્રમ. આ પીએચ માપક્રમની અંદર એનું મહત્વ ક્યાં ક્યાં હોય, પીએચ નું મહત્વ ક્યાં ક્યાં છે? રોજિંદા જીવનમાં, જમીનમાં, ત્યારબાદ મોઢામાં, ત્યારબાદ એટલે કે મુખની અંદર, દાંતના ક્ષયનમાં, આવી કેટલી જગ્યાએ પીએચ નું મહત્વ હતું. આજે આપણે થોડાક આગળ વધીએ. પ્રકરણની અંદર આપણે એસિડ અને બેઝ વિશેની તમામ પ્રકારની ચર્ચા જે છે એ કરી ગયા. હવે આજે આપણે કોના વિશે વાત કરવી છે તો કે પાઠનું નામ છે એસિડ બેઝ અને ક્ષાર. છેલ્લે વધ્યું હું બેટા? હવે શું વધ્યું છે? ક્ષાર. આ ક્ષાર વિશેની વાત જે છે આજે આપણે કરવી છે. જોઈએ ક્ષાર વિશે શું આપણે વાત કરવાની છે. તો કે પહેલા તો સરસ મજાનું નામ આપ્યું. શું નામ આપ્યું? ક્ષાર પરિવાર. શું નામ આપેલું છે? થોડીક શરદી છે એટલે અવાજમાં થોડું કામ લાગશે. ક્ષાર પરિવાર. શું નામ આપેલું છે? ક્ષાર પરિવાર. તો સાહેબ આ એસિડ કઈ રીતે બને, બેઝ કઈ રીતે બને, એના ગુણધર્મો શું, બધાની ચર્ચા આપણે કરીએ. એસિડ કોનામાંથી બને તો કે અધાત્વીય ઓક્સાઇડમાંથી બને. બેઝ કોનામાંથી બને તો કે ધાત્વીય ઓક્સાઇડમાંથી બને. તો સાહેબ આ ક્ષાર કેમાંથી બને? તો કે ક્ષાર જે છે એ એસિડ અને બેઝની એકબીજા સાથેની પ્રક્રિયાથી બને છે. આની અગાઉ પણ આપણે જોઈ ગયા એસિડના રાસાયણિક ગુણધર્મોની અંદર આપણે જોઈ ગયા એસિડ અને બેઝ એકબીજા સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય? તટસ્થીકરણની પ્રક્રિયા, જેને બેટા આપણે નામ આપ્યું હતું, યાદ કરો. શું નામ આપ્યું હતું એને? આપણે તટસ્થીકરણની પ્રક્રિયા. આ તટસ્થીકરણની પ્રક્રિયાની અંદર શું થતું હતું તો કે એક એસિડ બીજા બેઝ સાથે જોડાય અને એમાંથી શું બનાવતા હતા? ક્ષાર અને પાણી બનાવતા હતા. એક ઉદાહરણ લઈએ એટલે મને ખબર પડે. દાખલા તરીકે એસિડ તરીકે તમે લીધું HCl, બેઝ તરીકે તમે લીધું NaOH. આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે છે. આનું આયનીકરણ કરીએ એટલે આમાં છૂટો પડે H+Cl-. આનું આયનીકરણ કરીએ એટલે કે સોડિયમ +1 OH-1. પહેલાનો ધન આયન બીજાના ઋણ આયન સાથે, અને આ બંને એકબીજા સાથે એટલે સોડિયમ અને ક્લોરીન એકબીજા સાથે જોડાણા એટલે શું બની ગયું? NaCl. H અને OH એકબીજાને જોડાઈ ગયા એટલે શું બની ગયું તો કે H2O એટલે કે પાણી. તો બેટા આનું નામ થયું સોડિયમ ક્લોરાઇડ. આ સોડિયમનો ક્ષાર કહેવાય. શું કહેવામાં આવે છે એને? સોડિયમનો ક્ષાર. તો આ તમે લીધું હતું એ એસિડ હતું, આ તમે લીધું છે એ બેઝ છે. તો એસિડ અને બેઝ એકબીજા સાથે ભેગા મળીને શું બનાવે છે? ક્ષાર બનાવે છે. શું બનાવે છે? ક્ષાર. ખબર પડી કે ન ખબર પડી? આ ક્ષારની બનાવટ. વ્યાખ્યા લખવાની થાય તો લખવાનું કે એસિડ અને બેઝ એકબીજા સાથે જોડાઈ ક્ષાર અને પાણી બનાવે છે. હવે અહીંયા જે ક્ષાર બને છે એ ક્ષાર જે છે કેવા પ્રકારનો બનશે એનો સંપૂર્ણ આધાર તમે એસિડ અને બેઝ કેવું લ્યો છો એના ઉપર થાય. તો તમને એમ સાહેબ કેવું લે એટલે કે લાલ, પીળું, કાળું, ધોળું એવું લેવાની વાત છે? તો કે ના ના, એવી વાત નથી. પણ આપણે છેલ્લા ભાગની અંદર બેટા એવું જોઈ ગયા હતા. છેલ્લેથી મને યાદ છે ત્યાં સુધી ભાગ નંબર 3 માં આપણે એવું જોઈ ગયા હતા કે પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ બેઝ. યાદ કરો, જોઈ ગયા ને આપણે? તો એમાંથી તમે કયો એસિડ અને કયો બેઝ લ્યો છો એના આધારે આ ક્ષાર જે છે એ બનશે. એવું નથી કે તમે ગમે એસિડ ને ગમે બેઝ લઈ લો ક્ષાર બનશે જ, નહીં બને એવું નહીં. પણ એ બનતો ક્ષાર કેવો છે? એસિડિક ક્ષાર છે, બેઝિક ક્ષાર છે કે તટસ્થ ક્ષાર છે? એનો સંપૂર્ણપણે આધાર કોની ઉપર રહેલો છે તો કે તમે જે એસિડ અને બેઝ વાપરો છો એના ઉપર રહેલો છે. એ એસિડ અને બેઝની પીએચ શું છે એના આધારે જે છે બનતો ક્ષાર. લખ્યું છે કે ક્ષારની પીએચ નો આધાર, અહીંયા જે ક્ષાર બને છે એનો પીએચ નો આધાર તમે લીધેલા એસિડ અને બેઝ ઉપર રહેલો છે.
કેટલાક ક્ષારના તમને અણુસૂત્ર આપ્યા છે. પેલું તમને આપેલું જુઓ, પોટેશિયમ પરમેંગેનેટ, સોરી પોટેશિયમ સલ્ફેટ K2SO4. તો એમાં વપરાયેલ એસિડ કયો છે? H2SO4. અને વપરાયેલ બેઝ કયો છે? KOH. સાહેબ કઈ રીતે બને જોઈએ જરાક આપણે. યાદ રાખજો, H2SO4 અને KOH. પેલો ક્ષાર H2SO4 પ્લસ KOH. આ એસિડ થઈ ગયું બેટા? તો કે હા. આ બેઝ થઈ ગયું? હા. ચાલો, બંને વચ્ચે પ્રક્રિયા થઈ. બંને વચ્ચે પ્રક્રિયા થઈ એટલે આનું આયનીકરણ કરો. આનું આયનીકરણ થાય એટલે હાઇડ્રોજન કેટલા છે? 2. એટલે 2H પ્લસ 1 SO4 માઇનસ 2. આનું આયનીકરણ કરો. K પ્લસ 1 OH માઇનસ 1. હવે જેની સંયોજકતા સમાન હોય એકબીજા સાથે જોડાઈ શકે. અહીંયા હાઇડ્રોજન આ જે છે એને OH સાથે જોડાવાનું જ છે, ફાઇનલ છે. પણ અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 2 છે ને OH ની સંખ્યા 1 છે. તો અહીંયા આગળ હું કેટલા મૂકું? 2 મૂકું તો હજી એક પોટેશિયમ થઈ ગયો K પ્લસ 1 અને બીજો શું થઈ ગયો? OH માઇનસ 1 થઈ ગયો. તો અહીંયા OH કેટલા થઈ ગયા બેટા? 2. હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2. તો 2H અને 2OH એકબીજા હારે જોડાઈને શું બની ગયું? એમાંથી બની ગયું 2H2O. હવે આ વધ્યું શું? તો કે જો આ પોટેશિયમ કેટલા છે? 2. એટલે કે K2SO4. લ્યો, આ પોટેશિયમ સલ્ફેટ જે પેલું આપણે બનાવ્યું નહીં, સેમ ટુ સેમ બધાય ક્ષારો જે છે. હજી એકાદો આપણે ક્ષાર બનાવીએ, કેલ્શિયમ સલ્ફેટ આપણે બનાવીએ. ચાલો, તો આ કેલ્શિયમ સલ્ફેટ જે છે એની અંદર વપરાયેલો એસિડ તો કે H2SO4 અને વપરાયેલો બેઝ તો કે CaOH ટ્વાઇસ. ફરી વાર આપણે જોઈએ. H2SO4 અને CaOH ટ્વાઇસ. એસિડ તરીકે આપણે લઈએ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. બેઝ તરીકે આપણે લઈએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH ટ્વાઇસ. બંને વચ્ચે પ્રક્રિયા થઈ. પ્રક્રિયાથી આનું આયનીકરણ થયું. કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન છૂટા પડ્યા એટલે કે 2H પ્લસ 1. સલ્ફેટ તો કે સલ્ફેટનો એક આયન SO4 માઇનસ 2. આનું પણ આયનીકરણ કરો એટલે આમાંથી છૂટું પડે Ca પ્લસ 2 અને OH કેટલા છે બેટા? તો કે 2 OH હશે 2OH માઇનસ 1. હવે આ કેલ્શિયમ અને સલ્ફેટ બેની સંયોજકતા જોવો તો સમાન છે, +2 -2 એકબીજા સાથે જોડાઈ ગયા એટલે એમાંથી શું બની ગયું? CaSO4 કેલ્શિયમ સલ્ફેટ. વધ્યા 2 હાઇડ્રોજન અને 2 હાઇડ્રોક્સિલ એટલે કે OH એટલે એમાંથી બની ગયું 2H2O. તો જો બેટા આ બની ગયો ક્ષાર અને આ બની ગયું પાણી. અહીંયા પણ આ બની ગયો ક્ષાર અને આ બની ગયું પાણી. તો આમ તમે એસિડ અને બેઝની એકબીજા સાથે પ્રક્રિયા કરો તો એમાંથી શું બને છે? ક્ષાર અને પાણી બને છે. અહીંયા પણ જો Na2SO4 સોડિયમ સલ્ફેટ એ પણ એક પ્રકારનો ક્ષાર છે. ત્યારબાદ મેગ્નેશિયમ સલ્ફેટ એ પણ જો અહીંયા તમને આપેલા વપરાયેલ એસિડ અને વપરાયેલ બેઝ કેમાંથી બન્યા છે? પોટેશિયમ નાઇટ્રેટ KNO4. અહીંયા સૂત્ર ખોટું લખ્યું પણ વાંધો નહીં, KNO3. બરોબર? પોટેશિયમ નાઇટ્રેટ KNO3 એમાંથી વપરાયેલો એસિડ તો કે નાઇટ્રિક એસિડ અને વપરાયેલો બેઝ તો કે KOH. ખ્યાલ આવ્યો? તો આ કેટલાક ક્ષારના તમને ઉદાહરણો આપેલા છે. ત્યાર પછી પણ આપ્યા છે જુઓ, સોડિયમ કાર્બોનેટ. તો સોડિયમ કાર્બોનેટ માટે એસિડ કયો વપરાણો છે? સલ્ફ્યુરિક એસિડ. જે રીતે મેં પ્રક્રિયા લખી ને બેટા હમણાં, એવી રીતે બધી પ્રક્રિયાઓ તમે લખી શકો છો. અને બધી પ્રક્રિયાઓમાં એસિડ અને બેઝ એમાંથી તમારે શું બનાવવાનું છે? ક્ષાર બનાવવાનું છે. તો કેટલાક ક્ષારના ઉદાહરણ આપેલા છે: એમોનિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, ઝિંક કાર્બોનેટ. આ બધા એવા ઉદાહરણ છે કે જે તમે એસિડ અને બેઝ ભેગા કરીને બનાવેલા ક્ષારો છે. ખ્યાલ આવ્યો તમને? હવે આમાં એક કે મારે તમને બનાવીને દેખાડવાની જરૂરિયાત મને લાગતી નથી, કારણ કે એટલું તમને હવે આવડી ગયું હશે. ચાલો આગળ વધીએ. હવે ક્ષારની pH જે છે એના વિશે આપણે વાત કરવી છે. મેં કીધું હતું ને હમણાં, ક્ષારની pH કોની ઉપર આધાર રાખે? કે તમે લીધેલા એસિડ અથવા તો બેઝ ઉપર જે છે એની pH આધાર રાખે. તમે કેવો એસિડ લ્યો છો ને કેવો બેઝ લ્યો છો. હવે અહીંયા જે છે આપણે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયાથી ક્ષાર બને એ તો આપણને ખબર છે. બરોબર? એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયાથી શું બને છે? ક્ષાર બને. ક્ષાર એ એસિડિક, બેઝિક અથવા તો તટસ્થ હોઈ શકે છે. ક્ષાર બેટા 3 પ્રકારના હોય. કેટલા પ્રકારના હોય? 3 પ્રકારના. એક તો એસિડિક ક્ષાર હોય, બેઝિક ક્ષાર હોય અથવા તો તટસ્થ ક્ષાર હોય.
હવે ઈ એસિડિક બેઝિક અને તટસ્થ કેમ નક્કી થાય તો એને આટું થઈને તમને પેલા તટસ્થ ક્ષારનું ઉદાહરણ આપ્યું બરોબર તટસ્થ ક્ષારની અંદર તો કે તમે લીધેલો એસિડ પ્રબળ હોય તમે લીધેલો બેઝ ઈ પણ પ્રબળ હોય જ્યારે બંને એસિડ અને બેઝ બંને પ્રબળ હોય ત્યારે બંને એકબીજા સાથે જોડાઈને જે બનાવે એને કહેવામાં આવે ક્ષાર અને એમાંથી છૂટું જે પડે એને કહેવામાં આવે પાણી બંને કેવા છે પ્રબળ છે દાખલા તરીકે અહીંયા જો HCl અને NaOH આ બંને આ પ્રબળ એસિડ છે આ પ્રબળ બેઝ છે બંને એકબીજા સાથે જોડાઈને એમાંથી શું બનાવ્યું NaCl છૂટું પડી ગયું H2O હમણાં આ પ્રક્રિયા આપણે લખી હતી એટલે મારે લખવાની જરૂર છે નહીં બીજી પ્રક્રિયા આપેલી છે HNO3 આ પણ પ્રબળ એસિડ એની સામે KOH એટલે કે ઈ પ્રબળ બેઝ પ્રબળ એસિડ પ્રબળ બેઝ એકબીજા સાથે ભેગા થઈને જે ક્ષાર બનાવ્યું હવે અહીંયા એસિડ અને બેઝ બંનેની સ્ટ્રેન્થ બંનેની સાંદ્રતા બંનેની પ્રબળતા એક સરખી છે એટલા માટે થઈને અહીંયા જે ક્ષાર બને છે ઈ ક્ષારને તટસ્થ ક્ષાર કહે છે આની વ્યાખ્યા તમારે લખવાની કે ક્ષારની બનાવટની અંદર વપરાયેલા એસિડ અને બેઝ જ્યારે બંને પ્રબળ હોય ત્યારે તેનાથી બનતા ક્ષારને તટસ્થ ક્ષાર કહે છે લ્યો સિમ્પલ એઝ ધેટ ખાલી એક સિમ્પલ ડેફિનેશન છે તમને બધાને યાદ રહી જાય હવે તમને આઈડિયા આવ્યો છે તો એસિડિક ક્ષાર અને બેઝિક ક્ષારમાં શું આવતું હશે ધીમે ધીમે ખ્યાલ આવી ગયો છે જોઈ એસિડિક ક્ષાર ને બેઝિક ક્ષાર આપણને આપેલો છે હવે અહીંયા તમે વપરેલો એસિડ જે છે તમે જે એસિડ વાપરો છો એ નિર્બળ હોય પણ એની સામે વધારે શક્તિશાળી કોણ હોય તો કે પ્રબળ બેઝ હોય કે જે ક્ષારની બનાવટમાં વપરાયેલ એસિડ નિર્બળ હોય પરંતુ વપરાયેલ બેઝ પ્રબળ હોય તો એનાથી બનતા ક્ષારને બેઝિક ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ આપ્યું છે અહીંયા નિર્બળ એસિડ તરીકે તો કે કાર્બોનિક એસિડ આપેલું છે અને એની સામે અહીંયા તમને પ્રબળ બેઝ કયો આપેલો છે NaOH પ્રક્રિયાને લખવી હોય તો લખી શકાય જો આવી રીતે આમ H2CO3 પ્લસ NaOH બંને વચ્ચે પ્રક્રિયા થઈ હાલો અહીંયા હાઇડ્રોજન કેટલા છે બેટા 2 પણ અહીંયા OH કેટલા છે 1 એટલે અહીં 2 OH કરવા માટે આગળ 2 મૂકવાના તો કે હા મૂકવાના તો અહીંયા 2 હાઇડ્રોજન ને 2 OH એટલે હું છૂટું પડી ગયું તો કે 2H2O ખ્યાલ આવે છે કે નહીં તો કે હા ત્યારબાદ અહીંયા સોડિયમ કેટલા વધ્યા 2 અને અહીંયા શું વધ્યું CO3 એટલે શું બની ગયું એમાંથી Na2CO3 તો જો આ Na2CO3 અહીંયા Na2CO3 આવે લખવામાં ભૂલ છે અહીંયા વાંધો નહીં પણ Na2CO3 તો આ ક્ષાર જે બન્યો એ કયો ક્ષાર બન્યો કહેવાય બેઝિક ક્ષાર બન્યો કહેવાય કયો ક્ષાર બન્યો કહેવાય બેઝિક ક્ષાર ખબર પડી કે ન ખબર પડી એવી જ રીતે નીચેની પ્રક્રિયા પણ આપેલી છે HNO3 અને KOH અહીંયા H છે ને અહીંયા OH છે આ H અને OH જોડાઈને શું બની ગયું H2O વાય વધ્યું શું તો કે અહીંથી વધ્યો કે અને અહીંથી વધ્યો NO3 એટલે KNO3 પોટેશિયમ નાઇટ્રેટ બેઝિક ક્ષાર છે તો આ બેઝિક ક્ષારની બનાવટમાં શું વપરાય તો કે બેઝિક ક્ષારની બનાવટમાં નિર્બળ એસિડ હોય અને બેઝ જે છે એ કેવો હોય છે પ્રબળ હોય છે હવે આનાથી ઊંધું કરી નાખો તો આનાથી ઊંધું કરી નાખે એટલે એસિડિક ક્ષાર બને શું બને એસિડિક ક્ષાર વપરાયેલો એસિડ પ્રબળ હોય અને એની સામે વપરાયેલો બેઝ કેવો હોય નિર્બળ હોય કે જે ક્ષારની બનાવટમાં વપરાયેલ એસિડ પ્રબળ હોય પણ વપરાયેલો બેઝ નિર્બળ હોય ત્યારે તેવા બનતા ક્ષારને એસિડિક ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે કયો ક્ષાર કહે છે એસિડિક ક્ષાર આ ઉદાહરણ તમને આપેલું છે HCl પ્રબળ એસિડ છે એની સામે NH4OH થ્રાઇસ બરોબર એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નિર્બળ બેઝ છે પ્રક્રિયા લખીએ કઈ રીતે થાય આ HCl વત્તા એમોનિયમ NH4OH થ્રાઇસ અહીં OH થ્રાઇસ નો આવે બરોબર ખાલી OH આવે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે બેટા લખવામાં ભૂલ છે એટલા માટે અહીંયા 3 નો આવે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે NH4OH હવે અહીંયા તમે આનું આયનીકરણ કરો તો અહીંથી છૂટો પડે H+ Cl- NH4 +1 OH- આ H અને OH એકબીજા સાથે જોડાય એટલે એમાંથી શું બની ગયું તો એમાંથી બની ગયું H2O હવે આ વધ્યું શું તો કે NH4 અને Cl તો આ શું બની ગયો NH4
Cl એમોનિયમ ક્લોરાઇડ. તો આ એમોનિયમ ક્લોરાઇડ બને, આ પ્રક્રિયા આખી ખોટી લખેલી છે આમાં, બરોબર, લખવામાં મિસ્ટેક થયેલી છે પણ કાંઈ વાંધો નહીં, આખી પ્રક્રિયા જો મેં અહીં લખી નાખી, બરોબર. આ જે છે એ પ્રક્રિયા થઈ ગઈ તમારી, આ ક્ષાર છૂટો પડી ગયો અને આ H2O છૂટો પડી ગયો. ત્યારબાદ નીચેની પ્રક્રિયા જોઈએ તો કે નીચેની પ્રક્રિયાની અંદર HNO3 અને NH4OH લીધેલું છે. HNO3 વત્તા એમાંથી છૂટું પડી ગયું, સોરી, એની સાથે પ્રક્રિયા કરે છે NH4OH, બરોબર. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને નાઇટ્રિક એસિડ બંને વચ્ચે પ્રક્રિયા થઈ, આનું આયનીકરણ થાય, અહીંથી છૂટો પડે H, અહીંથી છૂટું પડે OH, બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે એમાંથી બની જાય H2O, અહીંથી છૂટું પડે એમોનિયમ અને અહીંથી છૂટો પડે નાઇટ્રેટ એટલે એમાંથી બની જાય NH4NO3, એમોનિયમ નાઇટ્રેટ બને. શું બને? એમોનિયમ નાઇટ્રેટ. આ પ્રક્રિયા ઉપર નહીં ધ્યાન દેતા, બરોબર, એ ખોટી છે. એ પ્રક્રિયા જો મેં અહીં લખી છે. તો આવી રીતે જે આ જે ક્ષાર બન્યા આને એસિડિક ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે અને આ હું છૂટું પડી ગયું છે, પાણી છૂટું પડી ગયું છે. ઉપરની પ્રક્રિયામાં છૂટો પડ્યો એમોનિયમ ક્લોરાઇડ અને નીચેની પ્રક્રિયાની અંદર છૂટો પડે છે એમોનિયમ નાઇટ્રેટ, જે બંને એસિડિક ક્ષાર છે. કારણ કે એ બેની અંદર વપરાતા એસિડ કેવા છે? બંનેની અંદર વપરાતા પ્રબળ એસિડ છે. કયા એસિડ છે? પ્રબળ એસિડ. ખ્યાલ આવ્યો બધાને? તો આ રીતે 3 પ્રકારના ક્ષાર હોય, 3 પ્રકારના ક્ષાર આપણે જોયા. કયા કયા? તો કે એક તો તટસ્થ ક્ષાર, યાદ કઈ રીતે રાખશું કે વપરાતા બંને પ્રબળ એસિડ હોય અને પ્રબળ બેઝ હોય. ત્યારબાદ બીજો પ્રકાર જોયો નિર્બળ ક્ષાર, તો કે સોરી બેઝિક ક્ષાર. બેઝિક ક્ષારની અંદર વપરાતું એસિડ કેવું હોય? નિર્બળ હોય, પણ એસિડ કેવું હોય? નિર્બળ. અને વપરાતો બેઝ કેવો હોય? પ્રબળ હોય. એસિડિક ક્ષારની અંદર વપરાતું એસિડ તો કે પ્રબળ અને વપરાતું બેઝ તો કે નિર્બળ. એટલી વસ્તુ યાદ રાખો એટલે એસિડ, બેઝ અને તટસ્થ ક્ષાર વિશે જે છે તમને આવડે. ખ્યાલ આવી ગયો બધાને? ચાલો હવે આપણે આગળ વધીએ. એકાદો આમાંથી ક્ષાર જે છે એની બનાવટ આપણે જોઈએ. અહીંયા તમને કેટલાક ઉદાહરણ આપેલા છે. તટસ્થ ક્ષાર NaCl, KNO3 એટલે કે સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ. બેઝિક ક્ષાર સોડિયમ નાઇટ્રેટ. આ એક પ્રકારનો બેઝિક ક્ષાર છે. કેમાંથી બને? તો કે એની પ્રક્રિયા જો અહીં લખું છું. એસિડ તરીકે તમે નિર્બળ એસિડ લ્યો, એસિટિક એસિડ CH3COOH વત્તા પ્રબળ બેઝ લ્યો, બંને વચ્ચે પ્રક્રિયા થઈ, આનું આયનીકરણ થાય એટલે કે CH3COO- અને H+, આનું આયનીકરણ થાય એટલે એમાંથી છૂટો પડે Na+1 OH-1. આ H અને OH એકબીજાને જોડાઈ ગયા એટલે એમાંથી બની ગયું H2O. શું બની ગયું? વાય વધ્યું હું? વાય વધ્યું તો કે CH3COONA. આને કહેવામાં આવે સોડિયમ એસિટેટ. શું કહેવામાં આવે? સોડિયમ. એ પણ એક પ્રકારનો ક્ષાર છે. એસિડિક ક્ષારની અંદર એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ નાઇટ્રેટ આપેલા છે. હવે એસિડિક ક્ષારની pH કેટલી હોય? તો કે એસિડની કેટલી હતી? 7 કરતા ઓછી. તો અહીંયા પણ સ્વાભાવિક છે, એસિડિક ક્ષારની pH કેટલી થાય? 7 કરતા ઓછી. બેઝની pH કેટલી હતી? તો કે 7 કરતા વધારે હતી. તો અહીંયા બેઝિક ક્ષારની pH કેટલી થાય? 7 કરતા વધારે. અને તટસ્થની pH કેટલી હતી? તો કે 7 હોય. તો તટસ્થ ક્ષારની pH પણ કેટલી થતી? 7 થાય છે. ખ્યાલ આવ્યો બધાને? તો આ રીતે જે છે ક્ષાર વિશે આપણે 3 પ્રકારના ક્ષારો આપણે જોયા. કયા કયા? એસિડિક ક્ષાર, બેઝિક ક્ષાર અને તટસ્થ ક્ષાર. ખ્યાલ આવી ગયો બધાને? ચાલો એની પછીની આપણે આગળ વાત કરીએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ ક્લોર આલ્કલી પદ્ધતિ વડે સમજાવો. આ પદ્ધતિનું નામ છે ક્લોર આલ્કલી પદ્ધતિ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેટા એક પ્રકારનો ક્ષાર છે. હવે પછીના ટોપિકની અંદર આપણે કેટલાક ક્ષારોની બનાવટ ભણવાની છે. એમાંથી સૌથી પહેલો ક્ષાર આપેલો છે કયો? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હવે એની બનાવટની અંદર તમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાત્ર તમારે લેવાનું છે. એ પાત્રની અંદર તમારે દરિયાનું ક્ષારીય પાણી કે જેને બ્રાઇન વોટર કહેવાય. કયું વોટર કહેવામાં આવે છે? બ્રાઇન વોટર. બ્રાઇન વોટરની અંદર શું હોય? તો કે NaCl પ્લસ H2O આ બંને મિક્સ સ્વરૂપમાં છે. એટલા માટે આપણે ક્ષારીય પાણી એવું લખેલું. શું લખેલું છે? જો અહીં લખેલું છે દરિયાનું ક્ષારીય પાણી કે જેની અંદર શું મિક્સમાં હશે? NaCl હશે પ્લસ શું સાથે? H2O હશે.
હવે ઈ બંને સોરી ઈ પાત્રની અંદર જે છે આ દરિયાનું પાણી લઈને તમારે શું કરવાનું છે તો કે બે એની અંદર જે છે એક કેથોડ અને એક એનોડ તમારે એની અંદર ડુબાડવાના છે. આ એનોડ છે અને આ બાજુનો સળિયો જે છે એ કેથોડ છે. એનોડ અને કેથોડ બે ધાતુના સળિયા લઈને તમારે એની અંદર ડુબાડવાના. જેવું તમે એનોડ અને કેથોડ ડુબાડો છો પછી બંનેને જે છે બેટરી વડે બંનેનું જોડાણ પૂરું કરવાનું છે. એનોડ પ્લસ કેથોડ માઇનસ. બરોબર. બેટરી સાથે જોડાણ કરીને એમાંથી વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો. જેવો વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો છો એટલે હવે આ પાણીની અંદર શું રહેલું છે તો કે પાણીની અંદર બે વસ્તુ રહેલી છે. એક તો NaCl અને બીજું શું રહેલું છે H2O. બરોબર. હવે આ NaCl છે એનું આયનીકરણ થાય એટલે એમાંથી છૂટું પડે Na+ અને Cl-. આ H2O નું પણ આયનીકરણ થાય એટલે એમાં છૂટું પડે H+ અને OH-. બરોબર. હવે થાય છે શું કે જ્યારે આ બંને છૂટા પડતા હોય ત્યારે કે જ્યારે સોડિયમ ક્લોરાઇડના દ્રાવણનું જલીય દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે તે વિઘટિત થઈને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. શું બનાવે છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કઈ રીતે બને છે જુઓ. આ NaCl ક્ષાર વત્તા એમાં શું હતું પાણી હતું, બંને વચ્ચે પ્રક્રિયા થઈ. હવે અહીંયાથી આને આમ છૂટું પાડ્યું તો આપણે શું છૂટું પાડ્યું તો કે સોડિયમ અને Cl અને અહીંયા શું છૂટું પાડ્યું તો આપણે H+ અને OH-. હવે આપણે બનાવવાનું શું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે અહીંથી સોડિયમ લઈ અને આની સાથે જોડી દે એટલે શું બની ગયું આ NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બની ગયું. પણ હવે આ H અને Cl એકબીજા હારે નહીં જોડાય. તટસ્થીકરણની પ્રક્રિયા બેટા નથી કરવાની. શું કામ? કારણ કે અહીંયા કેથોડ અને એનોડ તમે જે મૂકેલા છે ને આ કેથોડ અને એનોડ, આ એનોડ જે છે એ પ્લસ છે અને આ કેથોડ જે છે બેટા એ ઋણ એટલે કે માઇનસ છે. એટલે જેવું અહીંયા પ્રક્રિયા થાય ને આ NaOH બની ગયું એટલે તરત જ હવે શું થાય તો કે આ Cl જે છે ઋણ ભારિત વાયુ છે. પેનનો કલર બદલો એટલે દેખાય તમને. થોડીક શરદી થઈ ગઈ એટલે તકલીફ રહેશે. હાલો જો અહીં ધ્યાન રાખો. આ Cl- ઋણ ભારિત વાયુ છે બેટા. કેવો વાયુ છે? ઋણ ભારિત. હવે ઋણને કોનું આકર્ષણ હોય? સ્વાભાવિક છે ધનનું હોય ને. એટલે જેવો અહીંથી Cl છૂટો પડે છે તો એ તરત કોની તરફ જાય છે? એનોડ તરફ જાય છે. કારણ કે એનોડ કેવું છે તો એનોડ જે છે એ ધન ભારિત છે. કેવું છે? ધન ભારિત. અને એની સામે છૂટો પડતો આ વાયુ કેવો છે તો કે એ ઋણ ભારિત છે ક્લોરીન. સેમ ટુ સેમ તમે આ બાજુ જુઓ. અહીંયા છૂટો પડતો હાઇડ્રોજન ઈ કેવો છે તો કે છૂટો પડતો હાઇડ્રોજન જે છે એ ધન ભારિત છે. અને અહીંયા રાખેલી કેથોડની પ્લેટ જે છે એ કેવી છે તો કે એ ઋણ ભારિત છે. તો આ છૂટો પડતો હાઇડ્રોજન તરત કોની તરફ આકર્ષાય? ઋણ તરફ જાય. પણ આપણે અગાઉના બધા ભાગની અંદર જોઈ ગયા કે આ છૂટો પડતો H એકલો ક્યારેય હોય નહીં. અહીંયા આપણે પ્રક્રિયા કરી બરોબર. તો આ પ્રક્રિયાની અંદર અહીંયા જે H છૂટો પડે છે આ H એકલો ક્યારેય છૂટો પડે નહીં. કારણ કે એ બેટા એ અસ્થાયી છે. આપણે આના અગાઉના બધા ભાગની અંદર જોઈ ગયા ને કેવું છે એ અસ્થાયી છે. તો સાહેબ એના માટે શું કરવાનું? કરવાનું કાંઈ નહીં બેટા. અહીંયા 2 મૂકવાના. શું મૂકવાના? 2. અને અહીંયા પણ આપણે 2 મૂકીએ. તો 2 મૂક્યા એટલે ક્લોરીન કેટલા છૂટા પડી ગયા અહીંથી? Cl2. અહીંયા હાઇડ્રોજન કેટલા છૂટા પડી ગયા? 2 હાઇડ્રોજન એટલે 2H+ એટલે આમ જોવા જઈએ તો એમાંથી શું બની ગયું? H2. બરાબર. તો અહીંયા 2 સોડિયમ થઈ ગયા અને 2 OH થઈ ગયા. તો અહીંયા તમારે કેટલા મૂકવાના? 2. એટલે જ્યારે NaCl અને H2O ની પ્રક્રિયા થાય એટલે 2NaOH Cl2 અને H2 આ બંને જે છે બેટા એ વાયુ સ્વરૂપે છૂટા પડશે. અને આ જે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ પાત્રના તળિયે બરોબર આ પાત્રના તળિયે જે છે અહીંયા છિદ્રાળુ પડદો રાખેલો છે બરોબર. આ પાત્રના તળિયાના ભાગની અંદર જે છે તમને અહીંયા શું મળશે તો અહીંયા તમને મળે છે NaOH બરોબર. આ જે H2 છૂટો પડ્યો હાઇડ્રોજન વાયુ તો એ જો આ એનોડ તરફ રાખેલા ભાગથી નીકળી જાય છે. સોરી કેથોડ તરફ છૂટો પડતો Cl વાયુ એનોડ તરફ રાખેલા ભાગથી છૂટો પડી જાય છે. વાયુ તરીકે છૂટો પડે છે. પણ આ છૂટા પડતા વાયુ એટલે કે આ Cl2 અને આ H2 એ નકામા નથી. એનું ખૂબ જ મહત્વ છે. મહત્વ શું છે
તો કે પહેલા તો Cl નું મહત્વ ક્યાં, તો કે જળ ઉપચાર પ્રક્રિયાની અંદર. તો આપણને એમ થશે જળ ઉપચાર એટલે શું, પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા બેટા, જેને જળ ઉપચારની પદ્ધતિ કહેવાય. ત્યારબાદ સ્વિમિંગ પુલમાં, સ્વિમિંગ પુલની અંદર રહેલા પાણીને ચોખ્ખું કરવા માટે થાય ક્લોરીન વપરાય છે, ક્લોરીન વાયુ. ત્યારબાદ પીવીસી, પીવીસી નું આખું નામ થાય પોલીવિનાઇલ ક્લોરાઇડ. યાદ રાખજો, પીવીસી નું આખું નામ શું થાય છે, પોલીવિનાઇલ ક્લોરાઇડ. એક પ્રકારનો પોલિમર પદાર્થ છે, પોલીવિનાઇલ ક્લોરાઇડ એક પ્રકારનો પોલિમર પદાર્થ છે. ધોરણ 12 સાયન્સ ની અંદર પોલિમર કેમિસ્ટ્રી ની અંદર એક ચેપ્ટર આવે છે, બરોબર. પીવીસી ની બનાવટની અંદર વપરાય, પીવીસી ની બનાવટની અંદર વપરાય. આને આ પીવીસી ની બનાવટનો જે મુખ્ય એકમ હોય એ એકમ કાંઈક આવો હોય છે, CH2 CHCl N ટાઈપ, આવો એકમ હોય છે, બરોબર. અને આ એકમ ની અંદર તમે જોવો છો, અહીં તમને શું દેખાય છે, Cl દેખાય છે, તો કે હા. એટલે ઈ પીવીસી ની બનાવટની અંદર શું વપરાય છે, તો કે પીવીસી ની બનાવટની અંદર પણ ક્લોરીન વપરાય છે. ત્યારબાદ સંક્રમણ હારો તરીકે, સંક્રમણ હારો તરીકે એટલે કે આપણને ક્યાંક વાગ્યું હોય અને ત્યાં કેટલા બધા બહારના સૂક્ષ્મ બેક્ટેરિયા ને બધા ન આવી જાય એના માટે થઈને એને સંક્રમણ હારકો તરીકે, એટલે કે આપણી ઉપર અટેક કરતા હોય બધાની સામે રક્ષણ માટે થઈને એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જો કીટનાશકો તરીકે, કહેવાનો અર્થ શું છે, કીટનાશકો તરીકે. ત્યારબાદ CFC નું આખું નામ થાય ક્લોરોફ્લોરોકાર્બન. યાદ રાખજો, આપ જેટલા જેટલા આખા નામ લખાવું ને બધા યાદ રાખજો, ક્લોરોફ્લોરોકાર્બન. બરોબર, આ આખા નામ બધાને યાદ રાખવાના, ક્લોરોફ્લોરોકાર્બન. પીવીસી નું યાદ રાખજો, પોલીવિનાઇલ ક્લોરાઇડ. તો આ બધાની અંદર જે છે એનો ઉપયોગ થાય છે. તો એની સામે ઉત્પન્ન થતા હાઇડ્રોજન નો ઉપયોગ ક્યાં થાય, તો કે ઉત્પન્ન થતો હાઇડ્રોજન નો ઉપયોગ બળતણ તરીકે. તો સાહેબ બળતણ તરીકે હાઇડ્રોજન નો ઉપયોગ કેમાં થાય, તો કે પ્લેન જેટ વિમાનો હોય, જેટ વિમાન હોય, એરોપ્લેન હોય, આ બધાની અંદર હાઇડ્રોજન વાયુ બળતણ તરીકે વપરાય છે. ત્યારબાદ આવે માર્ગરીન તરીકે. ત્યારબાદ ખાતરમાં એમોનિયાની બનાવટમાં, આ અગત્યનો મુદ્દો. એમોનિયા એટલે NH3. આ NH3 ની બનાવટની અંદર હાઇડ્રોજન વાયુ વપરાય છે. કઈ રીતે બને, તો કે N2 પ્લસ H2 બંને વચ્ચે પ્રક્રિયા થાય એમાંથી બની જાય NH3. આ NH3 એટલે એમોનિયા થયું. શું થયું બેટા, એમોનિયા. પણ આ નાઇટ્રોજન 2 છે એટલે અહીંયા 2 મૂક્યા, 3 દુ 6 થયા એટલે અહીંયા 3 મૂક્યા. લ્યો આ એમોનિયાની બનાવટ. આ એમોનિયાની બનાવટની અંદર પણ શું વપરાય છે, હાઇડ્રોજન વાયુ વપરાય છે, યાદ રાખવાનું છે. ત્યારબાદ હવે હું છૂટું પડ્યું, તો કે આપણી મેન પ્રોડક્ટ NaOH. આ NaOH નો ઉપયોગ ક્યાં ક્યાં થાય, તો કે NaOH નો ઉપયોગ આપણે જોઈએ. જો આ પ્રક્રિયા મેં લખી હતી, અહીંયા આપી દીધી. ઉપયોગો આમાં નથી આપેલા, આપણે અહીંથી જોઈ લઈએ. ચાલો, NaOH ના ઉપયોગો ક્યાં થાય, તો કે ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા માટે થાય. કોઈ પણ ધાતુ હોય એ ધાતુની અંદર આપણે સ્મૂથનેસ લાવવા માટે થઈને, કાટથી રક્ષણ આપવા માટે થઈને ગ્રીસ લગાવેલું હોય, તો આ ગ્રીસ દૂર કરવા માટે થઈને NaOH નો ઉપયોગ થાય. ત્યારબાદ સાબુ અને પ્રક્ષાલકોની અંદર એનો ઉપયોગ થાય. સાબુ ડિટર્જન્ટની અંદર એનો ઉપયોગ થાય. સોડિયમના ક્ષારનો ઉપયોગ થાય છે, બરોબર. કયો ક્ષાર હોય છે, તો કે કંઈક આવો ક્ષાર હોય છે, CH3COO Na+. આ સોડિયમના એસિટેટ ક્ષારનો ઉપયોગ સાબુ અને ડિટર્જન્ટની બનાવટની અંદર થાય છે, તો ત્યાં પણ એ વપરાય છે. ત્યારબાદ કાગળની બનાવટમાં, કૃત્રિમ રેસાઓની બનાવટમાં, અત્યારે હાલના સમયમાં જે કૃત્રિમ રેસાઓ આપણે વાપરીએ છીએ, કૃત્રિમ રેસાઓની બનાવટની અંદર પણ NaOH માંથી સોડિયમ વપરાય છે. હવે સાહેબ આ આખી પદ્ધતિ જોયું કે ભાઈ દરિયાનું પાણી લીધું, વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, અહીંથી હાઇડ્રોજન વાયુ દૂર થયો, અહીંથી Cl વાયુ દૂર થયો, અને આપણને પ્રોડક્ટ મળી ગઈ NaOH. પણ આનું નામ તમે ક્લોરઆલ્કલી એવું શા માટે આપ્યું, તો તમે જોવો છો એનોડ પાસેથી કયો વાયુ ઉત્પન્ન થાય છે, ક્લોરીન, એટલે એના ઉપરથી ક્લોર. અને આપણી મુખ્ય નિપજ કઈ છે, NaOH, કે જે બેઝિક એટલે કે આલ્કલી છે, એટલા માટે NaOH ઉપરથી નામ આપ્યું આલ્કલી. તો આ આખી પદ્ધતિનું નામ શું થઈ ગયું, ક્લોરઆલ્કલી પદ્ધતિ. ક્લોરઆલ્કલી પદ્ધતિ પૂછાય તોય તમારે લખવાનું તો આ જ થાય. ખ્યાલ આવ્યો બધાને કે નો ખ્યાલ આવ્યો, બરોબર.
તો આ સાથે જે છે અહીંયા ક્લોર આલ્કલી પદ્ધતિ આપણી પૂરી થાય છે. ત્યાર પછી હવે આપણે જોઈએ જે આ પદ્ધતિમાં ક્લોરીન વાયુ અહીંથી ઉત્પન્ન થયો ને એ ક્લોરીન વાયુનો ઉપયોગ આપણા જ આગળનો એક ક્ષાર કે જેને આપણે વિરંજન પાવડર કહીએ છીએ, આ વિરંજન પાવડરની બનાવટની અંદર પણ એ ક્લોરીન વાયુનો ઉપયોગ થાય છે. કઈ રીતે થાય છે જુઓ કે ક્લોરીન વાયુ જો અહીંયા આવ્યો, આ જે ક્લોરીન વાયુ જે છે કઈ પદ્ધતિથી, તો કે ક્લોર આલ્કલી પદ્ધતિથી. અહીંયા આગળ એવું લખવાનું કે ક્લોર આલ્કલી પદ્ધતિથી ઉત્પન્ન થયેલા ક્લોરીન વાયુનો ઉપયોગ બ્લીચિંગ પાવડર એટલે કે વિરંજન પાવડરના ઉત્પાદનની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. તો એ પદ્ધતિથી છૂટો પડતો Cl જે છે બ્લીચિંગ પાવડર એટલે કે વિરંજન પાવડરમાં વપરાય છે. ક્લોરીનની પ્રક્રિયા શુષ્ક ફોડેલા ચૂના સાથે કરતા બ્લીચિંગ પાવડર ઉદ્ભવે છે. બ્લીચિંગ પાવડરને CaOCl2 એટલે કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ દ્વારા દર્શાવવામાં આવે છે. આ રાસાયણિક પ્રક્રિયા આપેલી છે. જુઓ આ Cl2 CaOH ટ્વાઇસ બંને વચ્ચે પ્રક્રિયા થઈ, અહીંથી છૂટું પડે Ca+2 અને 2OH માઇનસ. અહીં કેટલા ક્લોરીન છે? 2 ક્લોરીન. આમાંથી ઓક્સિજન જે છે ઓક્સિજન O-2 હોય તો C અને O એકબીજારે જોડાઈ ગયા અને અહીંયા ક્લોરીન કેટલા છે? 2. તો કે બંને એકબીજા સાથે જોડાઈ ગયા એટલે શું થઈ ગયું? CaOCl2. વાહે વધ્યું હું તો કે અહીંયા 2 ઓક્સિજન હતા એમાંથી એક ઓક્સિજન વયો ગયો એટલે અહીંયા એક હાઇડ્રોજન ને એક OH એટલે વાહે બન્યું હું પાણી બની ગયું. પ્રક્રિયામાં ખબર પડી કે ન ખબર પડી? લખાવું ફરીવાર પ્રક્રિયા. ચાલો જો અહીં ધ્યાન રાખો, પ્રક્રિયા ફરીવાર લખાવો. લખાવવાની જરૂર નથી પણ આ તો તોય તમને ખ્યાલ આવી જાય એટલે. ક્લોર આલ્કલી પદ્ધતિથી ઉત્પન્ન થયેલો પહેલા આપણે શું લીધો? ક્લોરીન લીધો, બરોબર? આ ક્લોરીન વત્તા શું લીધું આપણે? CaOH ટ્વાઇસ. બંને વચ્ચે પ્રક્રિયા થઈ, આનું આયનીકરણ થાય એટલે આમાંથી છૂટું પડે Ca+2. અહીંયા કેટલા OH છે? તો કે OH માઇનસ OH માઇનસ 2 માં છે. અહીંયા ક્લોરીન કેટલા છે? 2. અહીંયાથી કેલ્શિયમ આમાંથી એક ઓક્સિજનને લઈ જાય કારણ કે કેલ્શિયમ +2 તો એની સામે ઓક્સિજન -2 એટલે આ બે એકબીજા સાથે જોડાઈ ગયા એટલે શું બની ગયું? CaO. અને અહીંયા Cl કેટલા છે? 2. તો કે CaOCl2. અહીંથી એક ઓક્સિજન વયો ગયો તો વાહે વધ્યું શું? તો કે H અને OH એટલે શું છૂટું પડી ગયું? H2O. આનું નામ થાય કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. શું નામ થાય બેટા આનું? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, કે જેને આપણે વિરંજન પાવડર તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? વિરંજન પાવડર તરીકે. તો ખ્યાલ આવ્યો કે નો ખ્યાલ આવ્યો? આ રીતે જે છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ જે છે એ બને છે, વિરંજન પાવડર બને છે. ચાલો હવે વિરંજન પાવડરની રાસાયણિક પ્રક્રિયા જોઈ લીધા બાદ હવે આપણે આગળ જઈએ એના ઉપયોગો. ઉપયોગો ક્યાં ક્યાં થાય? તો કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં, ટેક્સટાઇલ એટલે કે કાપડ ઉદ્યોગમાં સુતરાઉ કાપડ તેમજ લીલનના કાપડના વિરંજન. વિરંજન એટલે કે એનું સાફ સફાઈ કરવા માટે. કાપડ ઉદ્યોગની અંદર જે કાચું કાપડ હોય છે કે જેની અંદરથી બીજો આપણે અલગ અલગ વસ્ત્રો બનાવવાના થાય તો એ કાપડનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. તો એના શુદ્ધિકરણની અંદર સુતરાઉ કાપડ અને લીલન જેવા કાપડના શુદ્ધિકરણમાં અંદર સફાઈ કરતા તરીકે વિરંજન પાવડર, બ્લીચિંગ પાવડરનો આપણે નથી કહેતા બ્લીચ કરાવ્યું. બ્લીચ કરવું એટલે શું? તો કે ચહેરાની સાફ સફાઈ કરવી. તો એ સાફ સફાઈની અંદર વપરાય છે. ત્યારબાદ કાગળ ઉદ્યોગની અંદર લાકડાના વિરંજન માટે, લાકડાની અંદરથી આપણે કાગળ જે છે બને છે. વૃક્ષની અંદરથી આવતો એવો રસ કે જે રસમાંથી જે છે કાગળ બનતો હોય તો એ રસના શુદ્ધિકરણ માટે પણ શું વપરાય છે? વિરંજન પાવડર. ત્યારબાદ લોન્ડ્રીના કપડાને વિરંજન કરવા માટે આપણે કપડા લોન્ડ્રીમાં ધોવા આપીએ છીએ, એક સાથે મોટા જથ્થામાં એ લોકો કપડા ધોતા હોય તો ત્યાં પણ આ બ્લીચ પાવડરનો ઉપયોગ થાય છે. અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે, નવો શબ્દ તમારી સામે, ઓક્સિડેશન કરતા. કોને ઓક્સિડેશન કરતા કહેવાય? તો કે જે પદાર્થ બીજાનું ઓક્સિડેશન કરે અને પોતાનું રિડક્શન કરે તો તેવા પદાર્થને
ઓક્સિડેશન કરતા કહે છે. ઓક્સિડેશન કરતા કહે છે. આ વ્યાખ્યા યાદ રાખજો કે જે પદાર્થ બીજા પદાર્થનું ઓક્સિડેશન કરે પણ બીજા પદાર્થનું ઓક્સિડેશન કરવા માટે થઈને પોતાનું શું કરે? રિડક્શન કરે. એવા પદાર્થને ઓક્સિડેશન કરતા, એટલે આ બ્લીચિંગ પાવડર એટલે કે વિરંજન પાવડર છે ને બેટા, એક પ્રકારનો ઓક્સિડેશન કરતા પણ છે. ત્યારબાદ પીવાના પાણીને જંતુઓથી મુક્ત કરવા માટે એટલે કે જંતુનાશક તરીકે પણ આપણે પીવાના પાણીને જે છે શુદ્ધ કરવા માટે થઈને પણ વપરાય છે. આ ઉપયોગો બધા તમારે યાદ રાખવાના છે. તો આજે આપણે બે ક્ષાર જોયા. કયા ક્ષાર જોયા? તો કે સોડિયમ ક્લોરાઇડ અને બીજું આપણે જોયું વિરંજન પાવડર. બરોબર, વિરંજન પાવડર ને બ્લીચિંગ પાવડર તરીકે પણ ઓળખવામાં આવે છે. બેટા 3 માર્ક્સ ની અંદર આ પ્રશ્ન પૂછાય અને ક્લોર આલ્કલી પદ્ધતિ જે છે એ 4 માર્ક્સ ની અંદર પૂછાતો, 3 માર્ક્સ ની અંદર પૂછાતો પ્રશ્ન છે. ખ્યાલ આવ્યો? યાદ રહેશે બધાને? તો આ બે પ્રકારના ક્ષાર જે છે આજે આપણે જોયા. બરોબર, અહીંયા સુધી રાખીએ છીએ આજના ભાગની અંદર. ફરી એક વખત જેની અંદરથી આપણે અભ્યાસ કરાવીએ છીએ ને તમારા માટે સૌથી સારામાં સારું જો કોઈ પ્રકાશન હોય તો નવનીત પ્રકાશન છે, કે જેની અંદર એકદમ પ્રશ્નોની સમજૂતી જે છે વિગતવાર આ રીતે તમને આપેલી છે. અહીંયા તમને એક ડેમો પેજ પણ દેખાડેલું છે. એકદમ સરળ ભાષામાં એકદમ ઊંડાણપૂર્વકની સમજૂતી સરસ આપેલી છે. તો તમામ ધોરણના નવનીત મેળવવા માટે થઈને તમામ ધોરણ, ધેટ મીન્સ કે ધોરણ 3 થી 12 ના બધાય નવનીત મેળવવા માટે થઈને શું કરવાનું છે? તો કે કાંઈ નહીં, નીચે આપેલા નંબર ઉપર ફોન કરવાનો છે. 99094 35028 ઉપર ફોન કરો અને બધા જ ધોરણના નવનીત ઘરે બેઠા તમે ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો. તો આજના આ 5મા ભાગની અંદર આપણે ક્ષારના પ્રકારો, તો કે એસિડિક, બેઝિક અને તટસ્થ, સાથે સાથે બે ક્ષાર સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને વિરંજન પાવડરની બનાવટ વિશેનો અભ્યાસ આપણે કર્યો. હવે પછી 3 ક્ષારોની 3 થી 4 ક્ષાર જે છે એ બાકી છે, એ આપણે નેક્સ્ટ ભાગની અંદર જોશું. થેન્ક યુ.